યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે સાંભળીશું શ્રી શિવ મહાપુરાણ। શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે 57 ભાગ સાંભળ્યા। આજે આપણે 58મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। ભગવાન શિવ કહે છે, હે દેવી દક્ષનંદની મહેશ્વરી, સાંભળો, હું એ પરમ તત્વનું વર્ણન કરું છું જેથી વાસના બુદ્ધ જીવ તત્કાળ મુક્ત થઈ શકે છે। એ પરમેશ્વરી, તમે વિજ્ઞાનને પરમ તત્વ જાણો। વિજ્ઞાન એ છે કે જેના ઉદય થવાથી હું બ્રહ્મ છું એવા દૃઢ નિશ્ચય થઈ જાય છે। બ્રહ્મ સિવાય બીજી કોઈ પણ વસ્તુનું સ્મરણ રહેતું નથી તથા એ વિજ્ઞાની પુરુષની બુદ્ધિ સર્વથા શુદ્ધ થઈ જાય છે। હે પ્રિય, એ વિજ્ઞાન દુર્લભ છે। આ ત્રિલોકીમાં એનો જ્ઞાતા કોઈ વિરલો જ હોય છે। એ જે અને જેવો છે સદા મુજ સ્વરૂપ છે, સાક્ષાત પરાત્પર બ્રહ્મ છે। એ વિજ્ઞાનની માતા છે મારી ભક્તિ, જે ભોગ અને મોક્ષરૂપ ફળ પ્રદાન કરવાવાળી છે। તે મારી કૃપાથી સુલભ થાય છે। ભક્તિ 9 પ્રકારની બતાવાય છે। એ સતી, ભક્તિ અને જ્ઞાનમાં કોઈ ભેદ નથી। ભક્ત અને જ્ઞાની બંનેને જ સદા સુખ પ્રાપ્ત થાય છે। જે ભક્તિનો વિરોધી છે એને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી। હે દેવી, હું સદા ભક્તને આધીન રહું છું અને ભક્તિના પ્રભાવથી નીતિહીન નીચ મનુષ્યોના ઘરોમાં પણ ચાલ્યો જાઉં છું, એમાં સંશય નથી। હે સતી, એ ભક્તિ 2 પ્રકારની છે, સગુણા અને નિર્ગુણા। જે વૈદિક શાસ્ત્ર વિધિથી પ્રેરિત અને સ્વાભાવિક હૃદયના સહજ અનુરાગથી પ્રેરિત ભક્તિ હોય છે તે શ્રેષ્ઠ છે તથા એથી ભિન્ન જે કામનામૂલક ભક્તિ હોય છે તે નિમગ્ન કોટિની માની ગઈ છે। પૂર્વોક્ત સગુણા અને નિર્ગુણા આ બંને પ્રકારની ભક્તિ નૈષ્ઠકી અને અનૈષ્ઠકી એવા ભેદથી 2 પ્રકારની છે। નૈષ્ઠકી ભક્તિ 6 પ્રકારની છે એવું જાણો। અનૈષ્ઠકી ભક્તિ એક જ પ્રકારની કહેવામાં આવી છે। વિદ્વાન પુરુષ વિહિતા અને અવિહિતા વગેરે ભેદથી એને અનેક પ્રકારની માને છે। આ વિવિધ ભક્તિના બહુ જાતના ભેદ પ્રભેદ હોવાના કારણે એના તત્વનું અન્યત્ર વર્ણન કર્યું છે। હે પ્રિય, મુનિઓએ સગુણા અને નિર્ગુણા બંને ભક્તિના 9 અંગ કહ્યા છે। હે દક્ષનંદની, હું એ 9 અંગોનું વર્ણન કરું છું, તમે પ્રેમથી સાંભળો। હે દેવી, શ્રવણ,
કીર્તન, સ્મરણ, સેવન, દાસ્ય, અર્ચના, સદા મને વંદન, સંખ્ય અને આત્મ સમર્પણ. આ વિદ્વાનોએ ભક્તિના 9 અંગ માન્યા છે. હે શિવે, ભક્તિના ઉપાંગો પણ ઘણા બતાવાયા છે. હે દેવી, હવે તમે મન લગાડીને મેં ભક્તિના પૂર્વોક્ત 9 અંગોનું પૃથક પૃથક લક્ષણ કહું છું તે સાંભળો. એ 9 લક્ષણ ભોગ તથા મોક્ષ પ્રદાયક છે. જે સ્થિર આસનથી બેસીને તન, મન વગેરેથી મારા કથા, કીર્તન વગેરેનું નિત્ય સન્માન કરતા કરતા પ્રસન્નતા પૂર્વક પોતાના કાનને એના અમૃતોપમ રસોનું પાન કરીને ભરી દેશે. એને એટલે કે એવા સાધકને શ્રવણ કહે છે. જે હૃદયાકાશ દ્વારા મારા દિવ્ય જન્મ કર્મોને ચિતવે છે અને પ્રેમથી વાણી દ્વારા એનું ઉચ્ચ સ્વરથી ઉચ્ચારણ કરે છે, એના આવા ભજન સાધનને કીર્તન કહે છે. હે દેવી, મુજને નિત્ય મહેશ્વરને સદા અને સર્વત્ર વ્યાપક જાણીને નિરંતર નિર્જય રહે છે એને જ સ્મરણ કહેવાય છે. અરુણોદયથી લઈને પ્રત્યેક સમયે શૈવ્યની અનુકૂળતાનું ધ્યાન રાખતા રાખતા હૃદય અને ઇન્દ્રિયોથી જે નિરંતર સેવા કરવામાં આવે છે તે જ સેવન નામક ભક્તિ છે. પોતાના પ્રભુનો કિંકર માનીને હૃદયામૃતના ભોગથી સ્વામીનું સદા પ્રિય સંપાદન કરવું દાસ્ય કહેવામાં આવે છે. પોતાના ધન વૈભવ અનુસાર શાસ્ત્રી વિધિથી મને પરમાત્માને સદા પાદ વગેરે 16 ઉચ્ચારો જે સમર્પિત કરે છે એને અર્ચન કહે છે. મનથી ધ્યાન અને વાણીથી વંદનાત્મક મંત્રોનું ઉચ્ચારણ પૂર્વક 8 અંગોથી ભૂતલનો સ્પર્શ કરતા કરતા જે ઈષ્ટદેવને નમસ્કાર કરવામાં આવે છે એને વંદન કહે છે. ઈશ્વર મંગલ અથવા અમંગલ જે કાંઈ પણ કરે છે એ સર્વ મારા મંગલ અર્થે જ છે આવો દૃઢ વિશ્વાસ રાખવો સંખ્ય વ્યક્તિનું લક્ષણ છે. દેહ વગેરે જે કાંઈ પણ પોતાના કહી શકાય એવી વસ્તુ છે એ સર્વ ભગવાનની પ્રસન્નતા માટે એમને જ સમર્પિત કરીને પોતાના નિર્વાહ માટે પણ કશું જ બચાવી ન રાખવું અથવા નિર્વાહની ચિંતાથી પણ રહિત થઈ જવું એને આત્મસમર્પણ કહેવાય છે. આ મારી ભક્તિના 9 અંગ છે જે ભોગ અને મોક્ષ પ્રદાયક છે. એથી જ્ઞાનનું પ્રાગટ્ય થાય છે અને આ સર્વ સાધન મને અત્યંત પ્રિય છે. મારી ભક્તિના ઘણા ઉપાંગો પણ કહેવાયા છે, જેમ કે બિલ્લવ વગેરેનું સેવન વગેરે એને વિચારથી સમજી લેવા જોઈએ. હે પ્રિય, આ રીતે મારી ભક્તિ સાંગોપાંગ સર્વથી ઉત્તમ છે. એ જ્ઞાન વૈરાગ્યની જનની છે અને મુક્તિ એની દાસી છે. તો અહીંયા
શ્રી શિવ મહાપુરાણનો 58મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 59મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.